મિત્રો, જીવનમાં એક વાત યાદ રાખજો કે તમારી પાસે પૈસા ન હોય ને, કાંઈ વાંધો નહીં. પૈસા હોવા જરૂરી નથી. જે લોકો પાસે પૈસા હોય છે એ 5 સ્ટારમાં જમવા જાય અને દમાલું મંગાવે. દમાલું કંઈક બટેકાની વસ્તુ આવે જમવાની, બટેકાનું કંઈક બનાવે શાક, એને દમાલું કહે. હવે ઈ જમીન તમે બાયણે નીકળો ને એટલે 2000 રૂપિયા બિલ આવે. કેટલું? અને ઈ જ દમાલું તમે તમારી પત્નીને ઘરે જઈને તમે કયો ને કે બકા આજ મને ભૂખ લાગી, મસ્તીનું દમાલું બનાવી દે ને, એ 50 રૂપિયામાં રેડી થઈ જાય. કેટલામાં? 50 રૂપિયામાં. ફરક શું? પૈસાનો. પૈસા વાળો અહીંયા ખાઈને એમ કે મેં તો ભાઈ 2000 નું ખાધું હો, પણ ઈ જ મજા હે ને ઘરે આવી જાય. એટલે કહેવાનો મિનિંગ મારો ઈ હે, પૈસા વાળું હોવું જરૂરી નથી, 50 રૂપિયામાં રાજી થઈ જાય. યાદ રાખજો શબ્દ. પૈસા વાળા હોય તો મોંઘી હોટલું, મોંઘી ગાડી, મોંઘા કપડા, બધું મોંઘું મોંઘું એને ગમે. એને નાનું એવું ના ગમે, નાના માણસો ના ગમે. એ બાજુમાં જાય તો એને અંદર કાં તો ભાઈ નાનો માણસ છે, આના ભેગું હું ઉભો રહીશ તો મારી કેવી પર્સનાલિટી ઘટી જાય છે. અરે યાર, એની પાસે જવું હોય તો આપણે વિચાર કરવો પડે કે આના ભેગું આપણે ઉભા રહી કે ના રહી. યાદ રાખજો. પણ જે વ્યક્તિને તમારી બાજુમાં ઉભું રહેવાથી એને ગર્વ થાય ને, એ સાચો પૈસા વાળો. અને એવું જરૂરી નથી કે પૈસા વાળાને જરૂર કોઈને ન પડે. માંગીને બીડી પીતો હોય ને, રૂપિયાની બીડી માંગીને પીતો હોય ને, એની પાસે જવું પડે ને કે ભાઈ તારી જરૂર પડી છે ભાઈ. જરૂરિયાત ગમે ને ગમે એવી પોઝિશનમાં પડે, પણ આ ભૂલાઈ જાય છે. આનો પાવર જ એવો છે, બધુંય ભૂલાઈ જાય. પાઈનો સંબંધ, બેનનો સંબંધ, મા બાપનો સંબંધ, હાડાનો સંબંધ, વેવાઈનો સંબંધ, બધોય આમ જામ. આની ગરમી જેવી છે. હું તો આ વાંચું કહું હો ભાઈ, મને આવી ન જાય ગરમી તો સારું. સાચું કહું, આ પૈસા જો મારી પાસે બનવા માંડશે ને તો મને ગરમી આવી જશે. તો એટલે ત્યારે મને કોક સજેશન આપજો હો ભાઈ, કે તું ગામને સલાહ દેતો તું માપમાં રહી જઈએ. હું હા પાડીશ, કાંઈ વાંધો નહીં ભાઈ. પણ કોકની લાગણી નહીં દુભાવવાની, કોકને કામ આવું, કોકને હે ને તમારે માણા એમ કે તમારે સેવા. કોક વ્યક્તિની જરૂરિયાત પડી હોય ને, ગરીબ માણસ હોય, નાનો માણા હોય, પોગી વરેવાનો હોય. આપણે અમે તો ઘણી જગ્યાએ ભજન સત્સંગમાં સાંભળી કે આપણી સગી બેન, ભાણેજ, બેન બનેવી અથવા આપણો હગો ભાઈ, એને ઈ જે બધા લોહીના સંબંધ છે ને, એને તમે જરૂરિયાત પાણે તમે કામ આવો ને, તો એ એક સેવા જ છે, એક જાતની સેવા. ઈ બહુ મોટી સેવા ગણાય. એમ ઈ ભગવાન જોતો હોય કે હગા ઘરના સભ્યોને કામ આવો ને, એ એક સેવા છે. હગો ભાઈ બિચારો પૈસા હાટું આમાં બોલી ન અગતો હોય, પૈસા શું કરવા હે? બેઠકા ભરાય પૈસા ને, આજ્ઞા આંગ કરી ખાઈ જો, પેટ ભરાય. પૈસાની એક ડટી હોય ને, જેની પાસે જેને રૂપિયાની ડટી હોય ને, ખાઈને બેઠકો ભાઈને જોઈજો કે તમારું પેટ ભરાય છે નથી? ન ભરાય. લાગણીનો એક બટકું તમે ખવડાવી દો ને, એનાથી ઓટકાર આવી જાય. ઓટકાર હાઈસ તારું સારું થાય છે. ભલા મણા જિંદગીમાં એવું કમાણી કરજો, એવી કમાણી કરજો. એ આવજો ભાઈ, રામે રામ. સારું લાગે તો વિડીયોમાં લાઈક શેર કરજો અને લાઈક કરીને કમેન્ટ કરજો. કમેન્ટમાં કરજો. મિત્રો, આવા જ વિડીયા તમારે જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ફોલો કરી લેજો, લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, બેલ આઇકન ઓન કરી નાખજો, તો તમને મારા વિડીયા જોવા મળશે. મારી ચેનલનું નામ છે જય ગૌ માતા લક્ષ્મીનગર. યુટ્યુબમાં, ફેસબુકમાં છે દિલીપ ભંખોડિયા, ઇન્સ્ટાગ્રામમાં સેમ ડી ભંખોડિયા. એટલે દિલીપ ભંખોડિયા કરો તો એ આવી જશે, ડી ભંખોડિયા કરો તો એ આવી જશે. મારી ચેનલને ફોલો કરવી હોય તો આટલું કરજો અને સપોર્ટ આપજો. થેન્ક યુ.